નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। નિઝર તાલુકાના વેલદા ટાંકી નજીક રિક્ષા અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો। તાપી જિલ્લાના નિઝર તાલુકાના વેલદા ટાંકી નજીક રવિવારના રોજ 9 કલાકની આસપાસ રિક્ષા અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 9 જેટલા લોકોને નાની મોટી ઈજા પહોંચતા નિઝર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। બનાવને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। વ્યારા શહેરના બિરસા મુંડાની પ્રતિમા નજીક નવનિયુક્ત મંત્રીની રેલી નીકળી, બાદમાં અભિવાદન કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના નિઝર વિધાનસભાના ધારાસભ્યને મંત્રીપદ મળતા તાપી જિલ્લામાં પ્રથમવાર આવતા જિલ્લા ભાજપ સંગઠન દ્વારા અભિવાદન કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં બિરસા મુંડાની પ્રતિમા નજીકથી રેલી કાઢી રેલી જનક નાકા નજીક સ્ટેજ કાર્યક્રમમાં ફેરવાઈ હતી, જેમાં મંત્રી ડૉક્ટર જયરામ ગામિત તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય અને સાંસદ સહિત ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા। જે આયોજન રવિવારના રોજ 11 કલાકે કરવામાં આવ્યું હતું। નિઝર ગામની આરજી પટેલ શાળા નજીકથી અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો। તાપી જિલ્લાના નિઝર ખાતેથી રવિવારના રોજ 2 કલાકની આસપાસ મળતી વિગત મુજબ નિઝરના આરજી પટેલ શાળા નજીકથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેમાં તપાસ કરતા ઈસમ અસ્થિર મગજનો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું। જે મૃતદેહનો કબજો લઈ પોલીસે વાલી વારસો શોધવાની તજવીજ હાથ ધરી છે। વ્યારા તાલુકાના ઇન્દુ ગામે યુવતીને સાપે ડંખ મારતા સારવાર અર્થે ખસેડવામાં આવી। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઇન્દુ ગામે રહેતી યુવતી ખુશ્બુબેન વસાવાને તેમના ઘરમાં સાપે ડંખ મારતા પરિવારના સભ્યોને જાણ કરવામાં આવતા તાત્કાલિક વ્યારા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર આપવામાં આવી રહી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। વ્યારા શહેરના રામનગર સોસાયટી ખાતે રહેતી 34 વર્ષીય મહિલા ગુમ થઈ। તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી રવિવારના રોજ 5 કલાકે મળતી વિગત મુજબ વ્યારા શહેરના રામનગર સોસાયટીમાં રહેતી 34 વર્ષીય મહિલા ખુશ્બુબેન વાનખેડે હ્યુન્ડાઈ શોરૂમમાં સાફ સફાઈ કરવા જવાનું કહી નીકળ્યા બાદ ઘરે પરત નહીં ફરતા ફરિયાદી દ્વારા ફરિયાદ આપતા પોલીસે શોધખોળ સહિતની કાર્યવાહી હાથ ધરી છે। વ્યારા શહેરમાં આવેલ એપીએમસી માર્કેટ દિવાળીના તહેવારને લઈ બંધ કરાયું। તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ એપીએમસી માર્કેટ યાર્ડમાં ખરીદ વેચાણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં દિવાળીના દિવસોને લઈ ડાંગર સહિત અલગ અલગ પાકોનું ખરીદ વેચાણ તારીખ 24 તારીખથી શરૂ કરવામાં આવશે। જે માહિતી રવિવારના રોજ 11 કલાકે મળી હતી। વ્યારા શહેરના લાયનહાટ બ્રિજ ખાતે ભાજપના રાષ્ટ્રીય અલ્પસંખ્યક સંગઠનના અધ્યક્ષની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના વ્યારા શહેરના લાયનહાટ બ્રિજ ખાતે ભારતીય જનતા પાર્ટીના અલ્પસંખ્યક સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ લઘુમતી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જમાલ સિદ્દીકીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અલગ અલગ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જે કાર્યક્રમનું આયોજન રાજુ જાધવની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું, જે અંગે 11 કલાકે માહિતી મળી હતી। સોંગઢ તાલુકાના ચાપાવાડી ગામેથી બાઇક પર વિદેશી દારૂ લઈ જતો ઈસમ ઝડપાયો। તાપી જિલ્લાના સોંગઢ પોલીસ મથક ખાતેથી રવિવારના રોજ 4 કલાકે મળતી વિગત મુજબ ચાપાવાડી ગામની સીમમાંથી બાઇક પર વિદેશી દારૂ લઈ જતા કમલેશ ચૌધરી નામના ઈસમને પોલીસે ઝડપી લઈ બાઇક અને દારૂ સહિત કુલ 60,680 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે, અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।